સાવધાન મિત્રો, જો આ ભૂલ કરીને તો સમજી જજો કે તમારા 500 સબસ્ક્રાઈબ હશે કે 5000 હશે કે 5 મિલિયન ચેનલ ડિલીટ થઈ શકે છે। તો કઈ શરત છે ને કઈ ભૂલ તમે કરી રહ્યા છો, તો આ ભૂલ કરતા હોય ને તો આજથી પણ બંધ કરી દેજો, નહીં તો તમારી ચેનલ રહીને ડિલીટ થઈ શકે છે। જે યુટ્યુબ પર આવી રહ્યા છે જે નાના લોકો, એના માટે આ વિડીયો ખાસ છે। જો તમે ધ્યાન નહીં રાખીને તો તમારી ચેનલ ડિલીટ થઈ શકે છે, ભલે તમે ગમે એટલી મહેનત કરી હોય, તમારા ખુદના વિડીયો હોય। જે લોકોનો પ્રશ્ન હતો હું એમને કહેવા જઈ રહ્યો છું આ વિડીયો દ્વારા, એ લોકો પૂછતા હતા કે આપણી ચેનલના કોપીરાઇટ કેવી રીતે આવશે અને કેટલી કોપીરાઇટે ચેનલ ડિલીટ થઈ શકે છે, બરાબર। તો પહેલાં એમને હું કહી દઉં કે તમારે પહેલી ચેનલ બનાવેલી છે, બરાબર, અને પહેલી જ સ્ટ્રાઇક આવશે ને તેથી તમને વોર્નિંગ આપવામાં આવશે, ત્યારે તમને વોર્નિંગ આપશે ખાલી, એટલે કહે છે તે કે તમારી પહેલી છે ને એટલે અમે માફ કરીએ છીએ, ચલો એક સ્ટ્રાઇક ગમે હોય એટલે એક તમારી સ્ટ્રાઇક રહીને એ માફ કરશે, બરાબર। બીજી સ્ટ્રાઇક આવશે એટલે એ માફ નહીં કરે, એ તમને એડ કરીને બતાવશે। પછી તમારે એ જોવું હોય ને તો ક્રોમ બ્રાઉઝરમાં ડેશબોર્ડમાં જવાનું, એટલે અહીંયા તમને લાલ કલરનું બતાવશે, એક સ્ટ્રાઇક આવી છે ને તો એક સ્ટ્રાઇક, ત્રણમાંથી એક આવી જશે, બરાબર। પછી બીજી આવશે તો ત્રીજી આવશે, ત્યાં સુધી ચેનલ કંઈ નહીં થાય, બરાબર। ત્યાં સુધી તમારે કામ કરવાનું, જો એક સ્ટ્રાઇક આવે ને તો કામ કરવાનું, પણ એ તમારે સાવચેતીથી કામ કરવાનું, બીજી સ્ટ્રાઇક ના આવી જોઈએ, ત્રીજી ના આવી જોઈએ, એવી રીતે કામ કરતું રહેવું પડશે। અને જો તમે એવી ભૂલ કરીને કદાચ એવા તમે વિડીયો નાખેલા હશે જે પહેલી સ્ટ્રાઇક આવી એવા, અને બીજા 2-3 ફટાફટ આવી જશે, તો પહેલી એ કંઈ નહીં થાય, બીજી એ નહીં થાય, ને ત્રીજી સ્ટ્રાઇક આવશે ને એટલે પતી ગયું, તમારી ચેનલ થઈ જશે ડિલીટ। ધ્યાન રાખવા જેવી બાબત છે સાહેબ, ધ્યાન રાખજો, તમારી ચેનલ થઈ જશે ડિલીટ। અને ડિલીટ થઈ છે એટલું જ નહીં, પણ આ ફેસ દેખાય ને અને જે વોઇસ તમારો ચાલ્યો હોય ને એ બીજી બનાવશો ને તોય પણ નહીં ચાલે, હા એ પકડી લેશે ને તમારી ચેનલ યુટ્યુબ પર તમારા કામ કરવું મુશ્કેલ થઈ જશે। એટલા માટે ખાસ ધ્યાન રાખજો, પહેલી, બીજી ને ત્રીજી। એટલા તો મિત્ર મારા, તમારા ચોખ્ખા વિડીયો રાખો, તમારો કોન્ટેન્ટ રાખો, તમારા પોતાના વેલ્યુ એડ કરો, અને જે લોકો કામ કરી રહ્યા છો ને એ ખાસ ધ્યાન રાખજો, કેમ કે આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું છે, બરાબર, બધું કમ્પ્લીટ આવી ગયું છે, અને છતાં પણ કોઈ કોપીરાઇટ હજુ સુધી આવી નથી। અને કોપીરાઇટ તો બધાને આવતા હોય, પણ એને કેવી રીતે બચાવ કરો એના માટે માહિતી છે, બરાબર। તો જે લોકોને આવી રીતે ભૂલ કરતા હોય તો ના કરતા તમારો ખુદનો કોન્ટેન્ટ રાખજો, અને વેલ્યુ એમાં એડ કરજો, તમારા ફેસ બતાવજો, બરાબર, સરળ ને સરળ। બાકી તમારે આ ભૂલ કરીને તો સમજો કે તમારું પતી ગયું, અને બીજી ચેનલ બનાવશો ને તો પણ તમારે કામ નહીં કરી શકો, ધ્યાન રાખજો। તો મિત્રો, આવી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, અને આ વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ શેર કરજો। જય હિન્દ, વંદે માતરમ।